બે તારના આવૃત થયેલ ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ 12.3 તથા 12.4 દર્શાવ્યા મુજબ જોડો. એટલે કે આ રીતે જોડવાનું છે. બરાબર. એક છેડો ઉપરની બાજુ અને એક છેડો નીચેની બાજુ, 2 વાયર લેવાના છે. બરાબર. આ રીતે એને રબર લગાવી દેવાનું જેથી એ છૂટા ના પડી જાય. અને એ જ રીતે બલ્બને પણ જોડવાનું છે. બરાબર. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. તમે રબરનો પણ ઉપયોગ કરી શકો છો અને પેલી જે સેલો ટેપ હોય ઇલેક્ટ્રિશિયન વાપરે કાળા કલરની હોય કે પછી લાલ કલરની હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ 6 રીતે જોડો. જેમ આકૃતિ 12.5 થી 12.5F ABCDEF એ રીતે બતાવ્યા છે. બરાબર. એ રીતે જોડવાના અને બધી સ્થિતિ તપાસવાની. બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો. હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ જેમાં બલ્બ પ્રકાશિત થાય છે. આ સ્થિતિઓની સરખામણી બીજી સ્થિતિની ગોઠવણ સાથે કરો. ગોઠવણ સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થયો નથી. શું તમે આનો ભેદ જણાવી શકો છો? આકૃતિ 12.5 માં વિદ્યુત કોષ એક ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને તમારી પેન્સિલની અણી વાયર પર ફેરવી બલ્બ સુધી લાવો. હવે બલ્બના ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણી લાવો. આ કાર્યને આકૃતિ 12.5ની અન્ય ગોઠવણી માટે પુનરાવર્તિત કરો. શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલ ધ્રુવથી વાયરના બીજા ટર્મિનલ ધ્રુવ સુધી પહોંચવા માટે પેન્સિલ ઉપર ઉઠાવવી પડે છે? જો આકૃતિ A એમાં બધા જ છેડા જોડાયેલા છે જેથી બલ્બ શું થયો છે? પ્રકાશિત થયો. હવે બીમાં શું છે? નીચેનો છેડો જોડ્યો નથી જેથી બલ્બ પ્રકાશિત થયો નથી. હવે સીમાં ઉપરનો છેડો જોડેલો નથી જેથી બલ્બ પ્રકાશિત થયો નથી. હવે ડી તો એમાં શું કર્યું છે? નીચેના 2 છેડા જોડ્યા છે પણ ઉપરનો છેડો જોડ્યો નથી જેથી બલ્બ પ્રકાશિત થયો નથી. હવે ઈમાં શું કર્યું છે? તો ઈમાં ઉપરના બંને છેડા જોડ્યા છે પણ નીચેનો છેડો જોડ્યો નથી તેથી બલ્બ પ્રકાશિત થયો નથી. હવે એફ તો આમાં શું કર્યું છે? ખાલી ઉપર છે એ પ્રમાણે બધા છેડા જોડ્યા છે પણ એની જગ્યા શું કરી છે? બદલી નાખી છે. પણ બધા છેડા જોડાયેલા છે જેથી કરીને બલ્બ પ્રકાશિત થયો છે. બરાબર. વિદ્યુત કોષ તથા બલ્બને જોડવાની વિવિધ અવસ્થાઓ એટલે કે અલગ અલગ રીતે કઈ રીતે જોડી શકાય. બરાબર. ચાલો. વિદ્યુત પરિપથ. પ્રવૃત્તિ 2માં તમે વિદ્યુત એક ટર્મિનલ ધ્રુવને તાર દ્વારા બલ્બથી લઈ વિદ્યુત કોષના બીજા ટર્મિનલ ધ્રુવ સાથે જોડ્યો. ધ્યાન આપો કે આકૃતિ 12.5A તથા 12.5Fની સ્થિતિઓ ગોઠવણમાં વિદ્યુત કોષ 2 ટર્મિનલ ધ્રુવ બલ્બના 2 ટર્મિનલો સાથે જોડાયેલા છે. આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના 2 ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહ સંપૂર્ણ પથને દર્શાવે છે.
બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈપણ વિદ્યુત પરિપથ આકૃતિ 12.6માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના પ્લસ એટલે ટર્મિનલ ધ્રુવથી લઈ માઇનસ ટર્મિનલ ધ્રુવ તરફ હોય છે, એટલે કે ધન ધ્રુવથી લઈ કે ઋણ ધ્રુવ તરફ હોય છે. જ્યારે બલ્બના ટર્મિનલ ધ્રુવો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવો સાથે જોડવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ બલ્બને પ્રકાશિત કરે છે. આકૃતિ બતાવી છે, બરાબર. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા તો આ રીતે. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી. એવું બલ્બના ફ્યુઝડ એટલે કે ઉડી જાય ત્યારે બને છે. એટલે કોઈક વખત એવું થાય કે બધા છેડા જોડાયેલા હોય તેમ છતાં પણ બલ્બ ચાલુ થાય નહીં. તો એવું ક્યારે હોય કે જ્યારે બલ્બ ઉડી ગયો હોય. ફ્યુઝડ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ. શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત છે? એટલે કે જ્યારે આપણે આપણા ઘરનો બલ્બ પણ ઉડી ગયો હોય ત્યારે મોટા હશે એ જોશે તો તાર તૂટી ગયા હોય તો બલ્બ શું થયો હોય, ઉડી ગયો હોય, તો એ બલ્બ ફરી પ્રકાશિત થઈ શકે નહીં. અને તાર જોડાયેલા હોય તો એ બલ્બ ચાલુ રહે, બરાબર. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝડ થઈ શકે છે. તેમાં એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. એટલે કે ઘણા બધા કારણોથી વિદ્યુત બલ્બ ઉડી જાય તો એનું એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો એટલે કે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહનો એટલે કે કરંટનો પરિપથ તૂટી જાય છે. એટલે કે એનું ફિલામેન્ટ તૂટી જાય એટલે કરંટ આખો પહોંચી શકે નહીં, જેથી બલ્બ પ્રકાશિત થાય નહીં. શું હવે તમે જણાવી શકો છો કે આકૃતિ 12.5 બી, સી, ડી તથા એ પર તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયા? એટલે કે એમાં સંપર્ક તૂટી જાય છે જેથી બલ્બ પ્રકાશિત થતો નથી, પૂર્ણ સંપર્ક થતો નથી. અધવચ્ચેથી સંપર્ક તૂટી જાય છે જેટલા માટે બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. જ્યારે એમાં અને એફમાં સંપૂર્ણ સંપર્ક હોવાના કારણે બલ્બ પ્રકાશિત થાય છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બ પ્રકાશિત કેવી રીતે કરી શકાય. શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો? પ્રવૃત્તિ 3. એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો. પહેલાંની જેમ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો. એટલે કે જે છેડો હોય તેનાથી પ્લાસ્ટિક થોડું દૂર કરવાનું, બરાબર. આકૃતિ 12.7માં દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારેય બાજુ લપેટો તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ ધ્રુવો સાથે જોડો. હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલ ધ્રુવને વિદ્યુત કોષના ધન ટર્મિનલ ધ્રુવ પર રાખો. શું બલ્બ પ્રકાશિત થયો? હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયો છે? શું તમે આ તમારી ટોર્ચને ઓન તથા ઓફ કરો છો તેના જેવું નથી? એટલે પહેલી પાસે બલ્બ વિદ્યુત કોષને જોડવા માટે બીજી વ્યવસ્થા છે. શું આવી વ્યવસ્થા દ્વારા બલ્બ પ્રકાશિત થશે? એટલે કે હવે આ રીતે તમે એને જોડો, છૂટો કરો તો તમને કેવું લાગે? તમે જે બેટરી ટોર્ચ હોય એની સ્વિચ ઓન ને ઓફ કરો ત્યારે ચાલુ બંધ થાય એવું લાગે, બરાબર. વિદ્યુત સ્વિચ, ઇલેક્ટ્રિક સ્વિચ, બરાબર. 12.14 ઘરમાં તૈયાર કરવામાં આવેલ ટોર્ચ
આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવા માટે વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ તો આ એક સાધારણ સ્વિચ હતી. એટલે કે આપણે જ્યારે બનાવીએ ત્યારે એને ઓન ને ઓફ કરવા માટે શું કરીએ છીએ? છેડા જોડીએ છીએ, બરાબર. પણ આપણા ઘરમાં જે વીજળીની સુવિધા હોય એના માટે વીજળી ચાલુ બંધ કરવા માટે શેની સુવિધા હોય છે? સ્વિચની, બરાબર. તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી. એટલે કે આજે છેડા જોડવા અને પાછા વછોડવા એ બધું સુવિધાજનક નથી. ક્યારેક ચોંટી પણ જાય. આવી રીતે જો આપણે આપણા ઘરમાં લાઇટ ને પંખા ચાલુ કરવા માટે છેડા જોડાજોડ કરીએ તો ચોંટી જવાય. તો એના માટે શું હોવું જોઈએ? સુવિધા પૂરી પાડવા માટે સ્વિચ હોવી જોઈએ. જો સ્વિચ ના હોય તો કરંટ લાગે, બરાબર છે. આપણે આપણા પરિપથનો ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ. તમે પ્રવૃત્તિ 4. તમે બે ડ્રોઈંગ પિન, બે સેફ્ટી પિન અથવા પેપર ક્લિપ, બે તારથી નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. એટલે આકૃતિ બતાવી છે. જો સામાન્ય સ્વિચ, અહીં આગળ સેફ્ટી પિન લીધી છે, ડ્રોઈંગ પિન લીધી છે. જો હવે આને શું કરવાનું છે? સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવી તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો. જેમ કે આકૃતિ 12.8માં બતાવવામાં આવેલ છે. સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે તેની ખાતરી કરો. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે. જો આ રીતે. એમાં એક સેફ્ટી પિનના એક છેડાને જોડેલો રાખવાનો અને એક છેડાને ખુલ્લો રાખવાનો. જ્યારે તમારે બલ્બ ચાલુ કરવો હોય ત્યારે બીજી જે ડ્રોઈંગ પિન હોય તેની સાથે જોડી દેવાનો અને જ્યારે બંધ કરવું હોય ત્યારે છૂટો કરી દેવાનો, બરાબર. જ્યારે ચાલુ કરવું હોય ત્યારે જોડી દેવાનું. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને પૂર્ણ કરો. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. તમે શું જુઓ છો? હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે? તો આપણે દૂર કરીએ તો એ પ્રકાશ આપવાનું શું કરી દે? બંધ કરી દે, કારણ કે તેનો સંપર્ક તૂટી જાય, બરાબર. જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે બંને ડ્રોઈંગ પિનની વચ્ચે ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. જ્યારે આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે, કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે. આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે. જો આ રીતે જ્યારે તમારે ચાલુ કરવું હોય તો આ ઓનની સ્થિતિ, બરાબર. જ્યારે બલ્બ ચાલુ કરવો હોય તો આ રીતે જોડી દેવાની. એનાથી વિપરીત જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે, તેથી પરિપથ પૂર્ણ થતો નથી. આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે. 12.9માં દર્શાવ્યા મુજબ દર્શાવવામાં આવેલ છે. જો સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે.
ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર કામ કરે છે, જો કે તેની ડિઝાઇન જટિલ હોય છે. બરાબર. 12 પોઈન્ટ એટલે કે આપણા ઘરમાં જે સ્વિચ છે એ પણ આ સેફ્ટી પિન બતાવી એવી જ હોય છે. જ્યારે તમે પાડો ત્યારે બે છેડા અડી જાય છે અને જ્યારે તમે બંધ કરો ત્યારે એ છેડા છૂટા પડી જાય છે. બરાબર. 12.5 વિદ્યુત વાહક એટલે કે સુવાહક તથા અવાહક. ચલો, આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો. માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાતણો વાપરીએ તો શું તમે વિચારો છો આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે? વિદ્યુત પરિપથમાં કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે? ચાલો આપણે તપાસ કરીએ. એટલે આપણને એમ કીધું કે જે તમે ધાતુનો તાર વાપર્યો એની જગ્યાએ સૂતરનો તાતણો વાપરો તો બલ્બ પ્રકાશિત થશે? તો ના થાય, કારણ કે ધાતુ એ વિદ્યુતનું સુવાહક છે, પરંતુ કોઈ રેસા, કાપડ, લાકડું આ બધું શું છે? તો વિદ્યુતનું અવાહક છે. બરાબર. પ્રવૃત્તિ 5. પ્રવૃત્તિ 4માં ઉપયોગ લીધેલ સ્વિચને પરિપથથી અલગ કરો. આવું કરવાથી તમે આકૃતિ 12.12 દર્શાવ્યા મુજબ બે સ્વતંત્ર વાયરના છેડાઓ પ્રાપ્ત થશે. બંને વાયરના બંને છેડાઓ એકબીજાથી નજીક લાવવા કે જેથી તેઓ એકબીજાને સ્પર્શ કરે. શું બલ્બ પ્રકાશિત થાય છે? હવે તમે આ સ્થિતિમાં પદાર્થોના પરીક્ષણ માટે પ્રયોગ કરી શકો છો. આ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નહીં? ચલો, આકૃતિ બતાવી છે. બરાબર. તો પહેલાં આની ઉપર અંદર કશું જોડ્યું નથી, પછી શું જોડ્યું છે? ચાવી જોડ્યું છે. બરાબર. એ વાહક ટેસ્ટર. પછી જ્યારે વાહક ટેસ્ટર કડ સંપર્કમાં હોય છે ત્યારે બલ્બ પ્રકાશિત થવાની જાણકારી મેળવો. બરાબર. તપાસ કરવા માટે તમે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ધાતુના સિક્કા, લાકડાનો બૂચ, રબર, ચાવી, પિન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, લાકડાનો ટુકડો, એલ્યુમિનિયમની પટ્ટી, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, કાગળ તથા પેન્સિલની અણી એકત્રિત કરો. પછી એક વાહક પરીક્ષક ટેસ્ટરના તારના સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલ પ્રત્યેક નમૂનાને બે છેડા સાથે જોડો. જ્યારે તમે આ કરતા હોવ ત્યારે ધ્યાન રાખો કે બંને તાર એકબીજા સાથે સ્પર્શ ન કરે. શું પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે? તો પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે નહીં. તમે ધાતુનો સિક્કો અડાડશો તો પ્રકાશિત થશે. પછી લાકડાનું બૂચ અડાડશો તો પ્રકાશિત થશે નહીં. રબર અડાડશો તો પ્રકાશિત થશે નહીં. એલ્યુમિનિયમની પટ્ટી અડાડશો તો પ્રકાશિત થશે. મીણબત્તી અડાડશો તો પ્રકાશિત થશે નહીં. પછી સિલાઈ મશીનની સોય અડાડશો તો પ્રકાશિત થશે. બરાબર. પછી પેન્સિલની અણી અડાડશો તો પ્રકાશિત થશે નહીં. તો આ જે પ્રકાશિત થયા એ બધા જે અડાડવાથી પ્રકાશિત થયા તો એ બધા શું છે? વિદ્યુતના સુવાહક છે. અને જે અડાડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી તો આ બધા વિદ્યુતના શું કહેવાય? અવાહક કહેવાય. બરાબર. કોષ્ટક 12.1 જેવું જ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો. જો અહીંયા બતાવ્યું છે વિદ્યુત વાહક તેમજ અવાહક. બરાબર. ચાવી, તો ચાવી એનો પદાર્થ એ ચાવી શેમાંથી બને છે? તો રબર ધાતુમાંથી, તો એનાથી બલ્બ પ્રકાશિત થાય છે. પછી રબર, તો રબરમાંથી બને છે તો એનાથી બલ્બ પ્રકાશિત થતો નથી. ફૂટપટ્ટી તો પ્લાસ્ટિકમાંથી બને છે તો એનાથી બલ્બ પ્રકાશિત થતો નથી. દીવાસળીની સળી તો લાકડામાંથી બને છે તો એમાંથી બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ શું કહેવાય? વિદ્યુતનું
અવાહક. કાચની બંકડી તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. લોખંડની ખીલી તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, કારણ કે તે ધાતુમાંથી બનેલી છે. તો ધાતુ કેવું છે? તો વિદ્યુતનું સુવાહક છે. બરાબર. તમે શું જુઓ છો? પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલ કેટલાક પદાર્થો દ્વારા વાયરના સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એ છે કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતા નથી. તેનાથી વિપરીત બલ્બના પ્રકાશિત થવાથી માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. જે પદાર્થ તેમાંનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તે વિદ્યુતના સુવાહક છે, અને જે પસાર થવા દેતા નથી તે વિદ્યુતના અવાહક છે. વિદ્યુત અવાહક એ પોતાની અંદરથી વિદ્યુતને પસાર થવા દેતા નથી. કોષ્ટક 12.1ની મદદથી એ પદાર્થોના નામ જણાવો કે જે વિદ્યુત સુવાહક તથા વિદ્યુત અવાહક છે. તો વિદ્યુત સુવાહક તો ચાવી, લોખંડની ખીલી, પછી ધાતુનો તાર. વિદ્યુત અવાહક તો કાચ, લાકડું, પછી પ્લાસ્ટિક. બરાબર. તમે શું તારણ કાઢ્યું? કયા પદાર્થો વિદ્યુતના સુવાહક છે, કયા પદાર્થો વિદ્યુતના અવાહક છે? પ્રકરણ 4 એ પદાર્થોને યાદ કરો કે જે ચળકતા હતા. શું તે વિદ્યુતના સુવાહક છે? તો ચળકતી વસ્તુ શું છે? તો ચળકતી વસ્તુ ધાતુ છે. તો ધાતુ શું કહેવાય? વિદ્યુતની સુવાહક કહેવાય. બરાબર. હવે તમે સરળતાથી સમજી શકો છો તારને બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓ કેમ ઉપયોગમાં લેવાય છે. ચાલો પ્રવૃત્તિ 4ને યાદ કરીએ, જેમાં આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો. જ્યારે સ્વિચ ખુલ્લી સ્થિતિમાં હતી ત્યારે શું બે ડ્રોઈંગ પિન થર્મોકોલ શીટ સાથે જોડાયેલી ન હતી? પરંતુ તમે જાણો છો કે થર્મોકોલ એક વિદ્યુત અવાહક છે. ખાલી અવકાશમાં જ્યારે વાયુ હોય છે ત્યારે શું થાય છે? જ્યારે સ્વિચની બે ડ્રોઈંગ પિન વચ્ચે જ્યારે માત્ર વાયુ હતો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. તેનો અર્થ એ છે કે વાયુ પણ વિદ્યુતનો અવાહક છે. વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે મહત્વના છે. સ્વિચ, વિદ્યુત પ્લગ, સોકેટ વિદ્યુત સુવાહક પદાર્થો બનાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર, પ્લગ ટોપ, સ્વિચ તથા વિદ્યુત ઉપકરણના અન્ય ભાગો જેને લોકો સ્પર્શ કરે છે તેમના આવરણ માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એટલે કે વિદ્યુતમાં કરંટ ના લાગે એટલે એની ઉપર જે ઢાંચો ચડાવવામાં આવે છે, પડ ચડાવવામાં આવે છે, એમાં પ્લાસ્ટિક અને રબરનો ઉપયોગ થાય છે, જેના કારણે આપણને કરંટ લાગે નહીં. અથવા તો તમે જોયું હશે કે જ્યારે કોઈ વીજળીનું કામ કરતા હોય તો પ્લાસ્ટિકના ચંપલ પહેરીને કરે છે. બરાબર છે. ચેતવણી: તમારું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે, આથી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો. બરાબર. અહીં આપણો પાઠ પૂરો થયો.